આ તરફ ભાજપ સંગઠનને મંત્રીમંડળના વિસ્તરણને લઈ મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। સંગઠનમાં ફેરફાર અને મંત્રીમંડળના વિસ્તરણને લઈ અનેક અટકળો તેજ થઈ છે। પ્રધાનમંત્રી મોદીની ગુજરાત મુલાકાત બાદ મંત્રીમંડળના વિસ્તારની ચર્ચાઓ પણ વધી। વર્તમાન મંત્રીમંડળના કેટલાક મંત્રીઓને પડતા મુકાય તેની અટકળો છે। કેટલાક ધારાસભ્યોને મંત્રીમંડળમાં સ્થાન અપાય તેની ચર્ચાઓએ જોર પકડ્યું છે। વર્તમાન મંત્રીઓને પરફોર્મન્સના આધારે ડ્રોપ કરાઈ શકે છે। વિસ્તાર અને જ્ઞાતિગત સમીકરણના આધારે ધારાસભ્યોને મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે। 4 થી 5 વર્તમાન મંત્રીઓને પડતા મુકાય તેની પણ શક્યતા છે। આ અંગે તમામ જાણકારી આપશે અમારી સાથે નિકુંજ જાની લાઈવ જોડાઈ ગયા છે। નિકુંજ, ગઈકાલે કમલમમાં બેઠક મળી હતી, તમામ ધારાસભ્યો સાંસદો બધા ઉપસ્થિત રહ્યા હતા અને ત્યાંથી એક વાત એવી આવી હતી કે સી.આર. પાટીલે જાહેરમાં કહ્યું કે હવે ફરી એકવાર આપણે મળવા જઈ રહ્યા છે। તે સંકેત આપ્યો હતો અને હવે સત્તાવાર રીતે સમાચાર આવી રહ્યા છે કે હવે ગમે ત્યારે નવા મંત્રીમંડળ માટે રીસફલિંગ થઈ શકે છે। શું વિગતો? જી વિશાલ, વિકાસ ખાસ જે પ્રકારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આ ગુજરાત મુલાકાત જે છે તેના બાદ આ અટકળો જે છે તે વધુ તેજ બની છે। કારણ કે લાંબા સમયથી ગુજરાત ભાજપ સંગઠનની અંદર નવા પ્રદેશ પ્રમુખની નિયુક્તિને લઈને ચર્ચાઓ તેજ બનેલી છે। મંત્રીમંડળના વિસ્તરણ થશે તે પ્રકારની પણ ચર્ચાઓ જે છે તે ગુજરાતની રાજનીતિની અંદર છેલ્લા લાંબા સમયથી ચાલી રહી છે અને તે વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકાત બાદ આ ચર્ચાઓ જે છે તેને વેગ મળ્યો છે। એ પ્રકારની અટકળો ચાલી રહી છે કે વર્તમાન મંત્રીમંડળની અંદર વિસ્તરણ જે છે તે સંભવિત રીતે થઈ શકે છે। વર્તમાન મંત્રીમંડળના પરફોર્મન્સના આધારે 4 થી 5 જેટલા એવા મંત્રીઓ છે કે જેને ડ્રોપ કરવામાં આવે અને બીજા 5 થી 7 જેટલા એવા મંત્રીઓ કે જે હાલ ધારાસભ્યો છે તેમને મંત્રીમંડળની અંદર સ્થાન આપવામાં આવે તેવી શક્યતાઓ જે છે તે હાલ સચિવાલયની ગલિયારાઓની અંદર ચર્ચાના સ્વરૂપમાં વહેતી થઈ છે। જ્ઞાતિગત સમીકરણો, વિસ્તારગત સમીકરણોના આધારે જો વિસ્તરણ થાય છે તો પછી નવા મંત્રાલયની અંદર ધારાસભ્યો જે છે તેને મંત્રીમંડળની અંદર સ્થાન મળે તે પ્રકારની શક્યતાઓ જે છે તે હાલ જોવા મળી રહી છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આ 2 દિવસની ગુજરાત મુલાકાત દરમિયાન તેમને મુખ્યમંત્રી સાથે પણ બેઠક કરી, પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ સાથે પણ બેઠક કરી અને તેને લઈને આ ચર્ચાઓ જે છે તે વધુ તેજ બની છે। ગઈકાલે મળેલી પ્રદેશ ભાજપની કમલમ ખાતેની બેઠકની અંદર પણ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે સંગઠનની અંદર ફેરફાર અને મંત્રીમંડળના વિસ્તરણ અંગેની ચર્ચા જે છે તે તેજ બનાવી હતી। તેમને એ પ્રકારના સંકેતો આપ્યા હતા કે ટૂંક સમયની અંદર ફરી 2 વખત આપણે નજીકના સમયમાં મળવાનું છે। તે વચ્ચે પ્રધાનમંત્રીની મુલાકાત અને બેઠકોનો દોર જે ચાલ્યો તેને લઈને આ ચર્ચાઓને વધુ વેગ મળ્યો છે કે હવે નજીકની સમયની અંદર ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ જે નવા નિયુક્ત થવાના છે તેની નિયુક્તિ પણ થશે અને સાથે સાથે વર્તમાન મંત્રાલય જે છે તેના મંત્રીમંડળની અંદર ફેરફાર પણ જોવા મળી શકે છે। કેટલાક એવા ચહેરાઓ કે જે પરફોર્મન્સના આધારે નોન પરફોર્મન્સ તેમનું રહ્યું છે તેમને ડ્રોપ કરવામાં આવી શકે અને અન્ય જ્ઞાતિગત સમીકરણો અને વિસ્તારગત સમીકરણોના આધારે કેટલાક ધારાસભ્યોને મંત્રાલયની અંદર સ્થાન આપવામાં આવે તેવી શક્યતા જોવા મળી રહી છે। આ માત્ર અટકળો છે, માત્ર ચર્ચાઓ છે। આ બાબતનો લઈને કોઈ ઠોસ જાણકારી જે છે તે હજી સુધી નથી આવી, પરંતુ જરૂરથી જે લાંબા સમયથી અટકળો ચાલી રહી હતી તેને પ્રધાનમંત્રીની આ મુલાકાતે વધુ વેગ આપ્યો છે અને તેને લઈને સચિવાલયની અંદર મંત્રીમંડળ વિસ્તરણ અને સંગઠનના ફેરફારને લઈને ચર્ચાઓ જે છે તેને વેગ મળ્યો છે। બિલકુલ, આભાર નિકુંજ તમામ જાણકારી આપવા બદલ।